નર્મદા જિલ્લાના સાગબારા તાલુકામાં જંગલી જમીન પર પાક વાવવાના મુદ્દે વિવાદ ઉગ્ર બન્યો છે। સાંસદ ધારાસભ્યના સમર્થન બાદ હલગામ, પાડી, દોધનવાડી અને ખોપી ગામના ગ્રામજનો હળ અને બળદ સાથે જંગલ વિસ્તારમાં પાક વાવવા માટે પહોંચ્યા હતા। વર્ષોથી ખેતી કરતા હોવાનો દાવો કરી ગ્રામજનો પોતાના હક માટે અડગ રહ્યા। બીજી તરફ વન વિભાગે પોલીસ બંદોબસ્ત સાથે ગ્રામજનોને રોકતા બંને વચ્ચે બોલાચાલી થઈ હતી। વન વિભાગના નિયમો મુજબ કાર્યવાહી કરી રહ્યું છે, ત્યારે આગામી દિવસોમાં તંત્ર શું નિર્ણય લે છે તેના પર સૌ કોઈની નજર છે। आदिवासी समाज माटे 5મી अनुसूची लागू पड़ी, पैसा अलग अलग कायदाओ लागू पड़ा, तो पण जंगल खातु अलग अलग प्रकारे हैरान करीने आदिवासी समाज जमीन नहीं खेड़े एना माटे अटकाववामां आवे छे। अहींना जे पण खेडूतो छे उकाई डेममां विस्थापित थईने अहींया वस्या छे, जे पण उमरपाड़ा तालुकामां छे के सागबारामां छे, तो पण जंगल खातु बंने तालुका वच्चे विवाद करीने जंगल खातु जमीन खेड़ती अटकाववामां आवे छे। એટલે અમારે તો જે ખેડૂતોનો હક છે એ હક માટે આજે અમે બેઠા છે। જ્યાં સુધી નિકાલ નહીં આવે ત્યાં સુધી અમે આ જગ્યા પર બેઠા છે। અમારી લડત 2025થી ચાલી રહેલી છે। આગલું વર્ષ બી અમારું બગાડવામાં આવ્યું। આગલા વર્ષે પણ અમને ખેતી કરવા દેવામાં નથી આવી અને એવી જ રીતે આ વર્ષ પણ અમારું બગાડી દેવા માટેની આ લોકો કોશિશમાં છે। અમને રોકી દેવામાં આવે છે। અમે હળ અને બળદ લઈને આવ્યા છે ખેડવા માટે, પણ અમને અહીંયા રોકી દેવામાં આવ્યા છે। એટલા માટે અમે અહીંયા ધરણા પર બેઠા છે। આજે આખો દિવસ ધરણા કરીશું અને આવતીકાલે આદિવાસી વિશ્વ દિવસ છે, તો આવતીકાલે પણ અમે અહીંયા આદિવાસી દિવસ અહીંયા જ ઉજવીશું અને અમે ધરણા અને અમે ચોક્કસ મુદતે આ ધરણા અમારી રહેશે અને ચાલુ રહેશે। મુજબનું ખેડાણ ચાલુ રાખે એ માટે સરકારને અપીલ કરીશું। પણ એ જ્યારે આદેશ આવે ત્યારે પણ આપણે શરૂઆતથી હું કહેતો આવી જ્યારે મીટિંગ કરી છે, આપણી લડત અહિંસક હશે। ગાંધીજીના સત્યાગ્રહ, ગાંધીજીની લડતની જેમ આપણી લડાઈ ચાલવાની।